આગળ વિભાગ 8ની વાત કરીએ તેમાં ઇન્ટરનેશનલ ન્યૂઝમાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ 2022થી ચાલુ છે. મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણ એનો એ છે કે વિશ્વનું અર્થતંત્ર અને વિશ્વ રાજકારણ પર તેની ગાઢ અસર પડી રહી છે. યુએસએ રાષ્ટ્રપતિની ચૂંટણી 2024માં 5 નવેમ્બર 2024 થઈ હતી. ઉમેદવારો હતા જો બાઇડન, જે ડેમોક્રેટિક પાર્ટીના હતા, અને બીજા હતા ડોનાલ્ડ ટ્રમ્પ, જે રિપબ્લિકન પાર્ટીના હતા. આમાં જીત થઈ છે રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પની. પરિણામ જાહેર થયું નવેમ્બર 2024 બાદ, અને ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ સ્ટાર્ટ થયો 20 જાન્યુઆરી 2025ના રોજ. આગળ જોઈએ ઇઝરાયલ પેલેસ્ટાઇન એટલે કે જે હમાસ કહેવામાં આવે છે તેના વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબર 2023ના રોજ આ યુદ્ધ શરૂ થયું હતું. હમાસ દ્વારા હુમલા બાદ ઇઝરાયલે પ્રતિક્રિયા આપી હતી અને યુદ્ધ શરૂ થયું હતું. ગાઝા સિટી એ સૌથી અસરગ્રસ્ત વિસ્તાર છે. આ જે યુદ્ધ છે તેનું ગાઝા નામનું એક સિટી છે પેલેસ્તીનમાં, એ સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર છે. ચીનીએ એક અવકાશ મિશન લોન્ચ કર્યું છે જેનું નામ છે ચાંગ-E6. તેનું લક્ષ્ય છે ચંદ્રની ડાર્ક સાઇડ, એટલે કે જે સાઈડ આપણને દેખાતી નથી તે બાજુ પર ડાર્ક સાઇડ પરથી માટીના નમૂનાઓ લાવવાના છે. લોન્ચ ક્યારે થયું? તો મે 2024માં લોન્ચ કરવામાં આવ્યું હતું. પહેલો દેશ હશે જે આ સફળતાપૂર્વક માટી લાવશે. આના પહેલાં કોઈએ પણ આ રીતનું મિશન લોન્ચ કરેલું નથી. ચાઇના એ પહેલો દેશ હશે જે ચંદ્રની ડાર્ક સાઇડ બાજુથી માટીના સેમ્પલ લાવશે. બ્રિટનના નવા રાજા બન્યા છે કિંગ ચાર્લ્સ III. તેમનો રાજ્યાભિષેક 6 મે 2024ના રોજ કરવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચે શાસન યથાવત છે. તમને ખ્યાલ જ હશે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ હુમલો કર્યો હતો અને અફઘાનિસ્તાન કબજે કરી લીધું હતું. અત્યારે ત્યાં તાલિબાન શાસન યથાવત ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય માન્યતા હજુ સુધી આપવામાં આવી નથી. તાલિબાનના અફઘાનિસ્તાન પરના કંટ્રોલને આંતરરાષ્ટ્રીય કોઈપણ દેશે હજુ સુધી માન્યતા આપી નથી. પેરિસ ઓલિમ્પિક 2024 એનો વિશેષ આવકાર. તો તેની ઓપનિંગ સેરેમની એ સિયાઇન નદીના કિનારે, સિયાઇન રિવર છે તેના કિનારે થઈ હતી. અને સૌ પ્રથમ વખત કોઈ સ્ટેડિયમ કે પછી મેદાનની બહાર આ રીતની ઓપનિંગ સેરેમની કરવામાં આવી હતી. પેરિસ ઓલિમ્પિકમાં સૌપ્રથમવાર સિયાઇન રિવર પર તેની ઓપનિંગ સેરેમની કરવામાં આવી હતી. ક્યારે યોજાયો? તો 26 જાન્યુઆરીથી લઈને 11 ઓગસ્ટ 2024ના વચ્ચે યોજાયો હતો. રશિયા એના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એ ફરી વખત ચૂંટાઈ આવ્યા છે. આ ચૂંટણી થઈ હતી માર્ચ 2024માં, અને તેમનો કાર્યકાળ રહેશે 2024થી લઈને 2030 સુધીમાં. આગળ જોઈએ તો વિભાગ 9, જેમાં આપણે ઇમ્પોર્ટન્ટ બુક્સ અને તેના ઓથર્સની વાત કરીશું. મેડ ઇન ઇન્ડિયા 75 યર્સ ઓફ બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ. તેના લેખક છે જયદીપ પટેલ, અને આ ભારતીય ઉદ્યોગ અને તેના વેપારનો ઇતિહાસ પર પુસ્તક લખવામાં આવ્યું છે. જયદીપ પટેલ કઈ બુક લખી છે? મેડ ઇન ઇન્ડિયા 75 યર્સ ઓફ બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ. નામ પરથી જ ખબર પડે છે કે ભારતના ઉદ્યોગ અને વેપાર વિશેની પુસ્તક છે. જયદીપ પટેલે લખ્યું છે. તમે એ રીતે યાદ રાખી શકો છો. પટેલ એટલે ગુજરાતી શેમાં આગળ હોય? ધંધામાં, વેપારમાં. તો મેડ ઇન ઇન્ડિયા 75 વર્ષ બિઝનેસના અને એન્ટરપ્રાઇઝના. વિનિંગ મિડલ ઇન્ડિયા કોણે લખ્યું છે? રસ્કિન બોન્ડ ફેમસ લેખક છે. વિનિંગ મિડલ ઇન્ડિયા ભારતીય અર્થતંત્ર અને વંચિત વર્ગ એના ઉપર પુસ્તક લખવામાં આવેલું છે. વિનિંગ મિડલ ઇન્ડિયા રસ્કિન બોન્ડ દ્વારા. ધ રિઝર્વ સ્વિંગ કોલોનિયલિઝમ ટુ કોઓપરેશન સોનિયા ગાંધીએ લખેલું છે. અને ભારત અને ઇંગ્લેન્ડના સંબંધો પરનું દર્શન તેમાં જણાવવામાં આવ્યું છે. શું નામ છે? ધ રિવર સ્વિંગ કોલોનિયલિઝમ ટુ કોઓપરેશન. આગળ વાત કરીએ અટલ બિહારી વાજપેયી અ લાઈફ. સાગરિકા ઘોષે તેમનું પુસ્તક લખ્યું છે, અને તેમાં અટલ બિહારી વાજપેયીની જીવનયાત્રાનું વર્ણન કરવામાં આવેલું છે. બોઝ
ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ એન ઇનકન્વિનિયન્ટ નેશનલિસ્ટ ચંદ્રચૂડ ઘોષ દ્વારા પુસ્તક લખવામાં આવ્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનો અસલી રાજકીય દર્શનનો ઇતિહાસ તેમાં જોવા મળે છે. બોઝ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇનકન્વિનિયન્ટ નેશનલિસ્ટ. સંજીવની ધ ફોક સાયન્સ ઓફ ઇન્ડિયા ડૉક્ટર મહેશ શર્માએ તેમનું એ પુસ્તક લખ્યું છે અને લોક ચિકિત્સા અને આયુર્વેદ પર આધારિત આ પુસ્તક છે સંજીવની. સંજીવની શું હતું? તો દવા હતી જે હનુમાનજી લાવ્યા હતા લક્ષ્મણ માટે. તો એ રીતે તમે યાદ રાખી શકો છો. સંજીવની શું હતી? દવા હતી. તો પુસ્તક શેના પર છે? લોક ચિકિત્સા અને આયુર્વેદ પર. કોણે લખ્યું છે? મહેશ શર્માએ લખ્યું છે. આગળ જોઈએ. કોર્ટિંગ ઇન્ડિયા નંદની દાસ દ્વારા લખવામાં આવ્યું છે. ઇટ્સ ઇન્ડિયન કંપની અને તેના ભારતીય રાજકીય ઇતિહાસ તેના પર આધારિત પુસ્તક છે. બ્રેકિંગ ધ મોલ્ડ રઘુરામ રાજન દ્વારા લખવામાં આવ્યું છે અને રોજરઈ વિધિ બે લેખક છે આ પુસ્તકના, રઘુરામ રાજન અને રોજરઈ વિધિ. આગળ વાત કરીએ. એક મિનિટ. તો હવે જોઈએ ડિફેન્સ અને એક્સરસાઇઝ. લશ્કરી કસરતો, લશ્કરી કવાયતો અને રક્ષા ક્ષેત્ર. તો થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઇઝ ટોપેક્સ 2025નું આયોજન કરવામાં આવ્યું. તેના આયોજક હતું ભારતીય નૌકાદળ એટલે કે ઇન્ડિયન નેવી. સ્થાન તો ક્યાં આગળ આયોજિત થઈ હતી? અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના વિસ્તારમાં. ભાગ લેનાર કોણ હતું? તો કે આપણી ત્રણેય સેના ભાગ લીધો હતો, આર્મી, નેવી અને એરફોર્સે. ગરુડા શક્તિ કોના વચ્ચે થાય છે? ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે, તેની એરફોર્સ વચ્ચે. ગરુડ શું છે? પક્ષી છે, એ ઉડે છે. તો એ રીતે યાદ રાખી શકો છો. ઉડે કોણ? એરફોર્સ. એરફોર્સ દ્વારા ભારત અને ફ્રાન્સ વચ્ચે ગરુડા શક્તિ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ગરુડા શક્તિ. આગળ વાત કરીએ સમુદ્ર શક્તિ 2024. સમુદ્ર શક્તિ કવાયત એ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થાય છે અને તે પણ નેવી વચ્ચે. ભારત નેવી અને ઇન્ડોનેશિયન નેવી વચ્ચે થતી કવાયત છે સમુદ્ર શક્તિ. 2024ની ક્યાં થઈ હતી? તો જકાર્તા નજીક થઈ હતી. ઉદ્દેશ્ય શું હોય છે? મેરીટાઈમ સુરક્ષા વધારવાનો ઉદ્દેશ્ય છે. બીજું એક છે યુદ્ધ અભ્યાસ. ભારત અને અમેરિકા વચ્ચે આવર્તક સેના કસરત છે. આ વખતની અલાસ્કામાં થઈ હતી જે યુએસએમાં આવેલું છે અને ફોકસ હતું હાઈ એલ્ટિટ્યૂડ પર વોરફેર. આગળ જોઈએ ઇન્દ્ર. ઇન્દ્ર એ ભારત અને રશિયા વચ્ચેની સંયુક્ત કસરત છે. આતંકવાદ વિરોધી કામગીરી માટે સહયોગ વધારવા માટે આ કસરત કરવામાં આવે છે, આયોજન કરવામાં આવે છે તેનું. ઇન્દ્ર એ ભારત અને રશિયા વચ્ચે. ગરુડા કોના વચ્ચે? ભારત અને ફ્રાન્સ વચ્ચે હતી. સમુદ્ર એ કોના વચ્ચે હતી? તો ઇન્ડોનેશિયા અને ભારત વચ્ચે. બ્રિક્સ ફ્રેન્ડશિપ નેવલ એક્સરસાઇઝ 2025 એ બ્રિક્સ દેશોની નૌકાદળની કસરત છે. આ વખતનું આયોજન પ્રથમ વખતે ભારતમાં કરવામાં આવ્યું હતું. નેવી. ઇન્ડિયન નેવીનું ન્યૂ ઇન્ડિજિનિયસ હેલિકોપ્ટર ઇન્ડક્ટેડ. તેમાં ALH Mk3 એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે ભાગ લીધો હતો, એનું નામ છે. અને તેનું નિર્માતા છે ઇન્ડિયન નેવીઝ ન્યૂ ઇન્ડિજિનિયસ હેલિકોપ્ટર ઇન્ડક્ટેડ. કોણે બનાવ્યું છે? HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે બનાવવામાં આવ્યું છે. તેના મુખ્ય વસ્તુ શું છે? તો મેરીટાઈમ રેઝોનન્સ સર્ચ અને રેસ્ક્યુ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે અને તેનું શોર્ટ નામ છે ALH Mk3 એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર છે. આગળ વાત કરીએ સ્કીમ્સ એટલે કે જે પણ યોજનાઓ અને નવી પહેલો શરૂ કરવામાં આવી છે તેના વિશે. તો આયુષ્માન ભવ અભિયાન, તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું હતું અને 13 સપ્ટેમ્બર 2024ના રોજ તેની શરૂઆત કરવામાં આવી હતી. ઉદ્દેશ્ય છે કે આરોગ્ય સેવાઓને 100% સુધીનું વિતરણ શક્ય બને. તેનું ફોકસ છે રૂરલ હેલ્થ, અર્બન હેલ્થ મિશન્સ અને ડિજિટલ હેલ્થ. આયુષ્યમાન ભવ અભિયાન. આગળ વાત કરીએ PM સૂરજ પોર્ટલ. પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અને રોજગાર અભિયાત્રી
જન કલ્યાણ પોર્ટલ. તેનું નામ છે સૂરજ પોર્ટલનું પૂરું નામ છે પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અને રોજગાર અભિકલ્યાણ જનકલ્યાણ. નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લક્ષ્ય છે એસટી, ઓબીસી અને સેનિટેશન વર્કર્સને સ્વરોજગાર ઊભો કરવાનો. આમાં કઈ યોજનાઓ સંકલિત કરવામાં આવી છે? તો એનએફએસડીસી જે એસસી માટેની છે, એનએસકે જે ઓબીસી માટેની છે અને એનએસકે એફડીસી જે સેનિટેશન વર્કર માટેની છે. ત્રણેય યોજનાઓને સંકલિત કરી દીધી છે અને એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે. તેનું મુખ્ય કાર્ય શું છે? તો સ્વરોજગાર પ્રદાન કરવાનું એસસી, ઓબીસી અને સેનિટેશન વર્કર માટે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા. તેનો પ્રારંભ નવેમ્બર 2024 કરવામાં આવ્યો હતો. ભારતને 47 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ છે. મુખ્ય ઉદ્દેશ્ય છે કેન્દ્રની જે પણ યોજનાઓ છે તેને પાસની એટલે કે છેક છેલ્લા વ્યક્તિ સુધી તે યોજનાનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવાનું છે. કવરેજ તમામ ગામ અને તમામ વોર્ડ. પીએમ વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બર 2023 શરૂઆત કરવામાં આવી હતી. પારંપરિક કારીગરો, શિલ્પકારો, લોહાર, બાંધકામ વિદ્વાન વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે અને બિનરુચિ સબસિડીવાળી લોનમાં 1 લાખ સુધી 2 લાખની લોન આપવામાં આવશે. ઉપરાંત તેમને સ્કિલ ટ્રેનિંગ કે પછી ટૂલ કિટ ખરીદવા માટેની સહાય આપવામાં આવશે અને માર્કેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. શેમાં? પીએમ વિશ્વકર્મા યોજનામાં. આગળ વાત કરીએ માય ભારત પોર્ટલ. મેરા યુવા ભારત તેનું સંપૂર્ણ નામ છે. 31 ઓક્ટોબર 2023 રોજ સરદાર પટેલ જયંતિના દિવસે તેનું લોન્ચ કરવામાં આવ્યું હતું. યુવાનો માટે એક મિશન મોડ પોર્ટલ છે. તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ કર્યું હતું. ઇન્ડિયા 6G વિઝન ડોક્યુમેન્ટ રિલીઝ કરવામાં આવ્યો છે. 2030 સુધીમાં 6G સેવાઓ શરૂ કરવાનું લક્ષ્ય છે. એઆઈ, આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા સેટેલાઇટ ઇન્ટરનેટ જેવા ક્ષેત્રોમાં તેનો વપરાશ થશે. ભારત મંડપમ અને યશોભૂમિ નેશનલ કન્વેન્શન સેન્ટર એ લોન્ચ કરવામાં આવ્યું સપ્ટેમ્બર 2024. કયા સ્થળે? દિલ્હીમાં. અને ત્યાં આગળ ગ્લોબલ સમિટ, G20 વગેરે અને બીજી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો. આદિત્ય L1 મિશન. સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિશે જોઈ લઈએ થોડું. આદિત્ય L1 મિશન જે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું તે પહેલું સૂર્યનું અભિયાન છે. ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલું પ્રથમ સૂર્ય અભિયાન છે. લોન્ચ થયું 2 સપ્ટેમ્બર 2023 રોજ અને 6 જાન્યુઆરી 2024 રોજ તે L1 પોઈન્ટ પર પહોંચી ગયું હતું. સૂર્યના વાયુમંડળના સોલાર પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યો હતો. અહીંયા 25 આવશે. ગગનયાન મિશનની અપડેટ્સમાં જોઈએ તો ભારતનું માનવ અવકાશ મિશન છે અને અહીંયા આવશે 24. ટાર્ગેટ લોન્ચ કરવામાં આવ્યો છે તે 2025નો અંત એટલે કે 2025ના અંતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં અથવા તો 2026ના શરૂઆતમાં તેને લોન્ચ કરવાનો ટાર્ગેટ છે ગગનયાન મિશનને. એમાં જે એસ્ટ્રોનોટ્સને મોકલવાના છે તેની તાલીમ આપણે રશિયામાં થઈ રહી છે ભારતના એસ્ટ્રોનોટ્સની અને તે રશિયામાં હાલમાં પૂર્ણ થઈ ચૂકી છે તાલીમ. આ પ્રથમ અનમેન્ડ ફ્લાઇટ મિશન જે હતું તે સફળ રહ્યું હતું. ગગનયાન મિશન અંતર્ગત એક અનમેન્ડ કોઈપણ મનુષ્ય વગર એક ફ્લાઇટ સફળ મિશન કરવામાં આવ્યું હતું. તેનું એક ટ્રાયલ કરવામાં આવ્યો હતો, તે સફળ રહ્યો હતો. આગળ વાત કરીએ એક્સપોસેટ. ઇસરો 2024માં લોન્ચ કર્યું હતું. તેનું સંપૂર્ણ નામ છે એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ. અંતરિક્ષમાંથી આવતી એક્સ-રેનો અભ્યાસ કરે છે. 1 જાન્યુઆરી 2024ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને એક્સ-રે મિશન લોન્ચ કરનારો આ બીજો દેશ બન્યો છે. પહેલો છે USA. સ્ટેનફર્ડ વર્લ્ડ સાયન્ટિસ્ટ લિસ્ટ 2024 તેમાં ટોપ 2%માં ગ્લોબલ સાયન્ટિસ્ટમાં 10 ભારતીય વૈજ્ઞાનિકોનો સમાવેશ કરવામાં આવેલો છે. કયા વિષયમાં? તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને એન્જિનિયરિંગ. આ 4 વિષયના સાયન્ટિસ્ટોનો આમાં સમાવેશ કરવામાં આવે છે. સ્ટેનફર્ડ વર્લ્ડ સાયન્ટિસ્ટ લિસ્ટ 2024. ચંદ્રયાન 3ની અપડેટ્સ જોઈએ તો જે લેન્ડિંગ સ્થાન હતું તેને શિવશક્તિ પોઈન્ટ નામ આપ્યું છે, જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર
આવેલું છે. ઇસરો હવે ચંદ્રયાન 4ની મિશનની તૈયારીમાં છે અને ચંદ્રયાન 3 દ્વારા મળેલી માહિતીના આધારે ચંદ્ર પર આપણને સલ્ફર મળ્યો છે અને ભૂપૃષ્ઠના તાપમાનમાં મહત્તમ વિલંબ પણ નોંધાયો. નાવિક એ શું છે? તો ઇન્ડિયાનું એક GPS સિસ્ટમ છે. તેનું પૂરું નામ છે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન. ભારતનું પોતાનું નેવિગેશન સિસ્ટમ છે અને તેનાથી પશુપાલન, ખેતી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ટ્રાફિક વગેરે એપ્લિકેશનો ચાલવામાં મદદ રહે છે. નવા મોબાઈલ ફોનમાં ઉપયોગને ફરજિયાત બનાવે છે. કોના? તો નાવિકના. પોતાની ઇન્ડિજિનિયસ GPS સિસ્ટમ છે. ક્વોન્ટમ રડાર સિસ્ટમ એ DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. DRDO દ્વારા ભારતનું પ્રથમ ક્વોન્ટમ રડાર વિકસાવવામાં આવ્યું છે. તેનાથી વધુ એક્યુરેસી અને સ્ટ્રેન્થ ઓબ્જેક્ટ્સ ડિટેક્ટ કરવા માટે ઘણું ઉપયોગી રહેશે. સુનિતા વિલિયમ્સ એમને સ્પેસ ફ્લાઇટ 2024માં મોકલવામાં આવ્યા હતા. એ ભારતીય મૂળના અમેરિકન એસ્ટ્રોનોટ છે. સ્પેસએક્સ બોઈંગ દ્વારા ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને કમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ હેઠળ આ એક હિસ્ટોરિક મિશન બની રહ્યું હતું. 2024 રામચંદ્ર ગુહા. આ અમુક જે પ્રસિદ્ધ વ્યક્તિઓ, મહત્ત્વના વ્યક્તિઓના અવસાન થયા છે તેમના નામ જોઈએ છે. રામચંદ્ર ગુહા એક ઇતિહાસકાર અને લેખક હતા અને તેમનું જાણીતું પુસ્તક હતું ઇન્ડિયા આફ્ટર ગાંધી. સતીશ કૌશિક ફિલ્મ નિર્માતા હતા. કેલેન્ડર, મિસ્ટર ઇન્ડિયા તથા ડાયરેક્ટર ઓફ તેરે નામ મૂવી. પંકજ ઉધાસ એક ગઝલકાર અને ગાયક હતા. ચિઠ્ઠી આઈ હૈ તથા ના કજરે કી તાર એ તેમના મુખ્ય રચનાઓ છે. વિકાસ સિન્હા એ ન્યુક્લિયર ફિઝિસિસ્ટ હતા અને સહા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સમાં ભૂતપૂર્વ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. આગળ જોઈએ કે વિશ્વનાથ એ દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્માતા હતા દક્ષિણ ભારતના તથા સાગરા સંગમમ અને શંકરાભરણમ એ બંને તેમની ફેમસ ફિલ્મો છે. MS સ્વામિનાથન તો આ તો જાણતા જ હશો, હરિત ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને ખેતી વિજ્ઞાન ક્ષેત્રે અસ્મરણીય યોગદાન માટે તેમને યાદ કરવામાં આવે છે. અરુણ બાલી એ ગુજરાતી અને હિન્દી ફિલ્મોના ખલનાયક અને પિતાના પાત્રો માટે જાણીતા છે. જ્યોર્જ ફર્નાન્ડીસ ભારતના ભૂતપૂર્વ રક્ષામંત્રી હતા અને જાગૃત રાજકારણી હતા. આગળ જોઈએ ઇમ્પોર્ટન્ટ ડેઝ અને તેની થીમ્સ વિશે. તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5 જૂન હમણાં ગયો. એને થીમ હતી કલેક્ટિવ એક્શન ટુ ટેકલ પ્લાસ્ટિક પોલ્યુશન. નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે જે 24 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. બાળકોના શિક્ષણ, હિત અને સુરક્ષા અંગેની જાગૃતિ વધારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. વર્લ્ડ ટોયલેટ ડે 19 નવેમ્બર. વૈશ્વિક સ્વચ્છતા તથા સંકટનો સામનો કરવા માટે ટકાઉ વિકાસના ધ્યેય 6 કયો? ટકાઉ વિકાસ ધ્યેયમાં 6 નંબરનો ધ્યેય તેને 2030 સુધીમાં બધા માટે પાણી, સ્વચ્છતા પ્રાપ્ત કરવા માટેના પગલાં લેવા એની થીમ હતી વર્લ્ડ ટોયલેટ ડેની. આગળ જોઈએ અર્થ ડે. વર્લ્ડ અર્થ ડે જે 22 એપ્રિલે ઉજવવામાં આવે છે અને આ વખતની થીમ હતી આપણી શક્તિ આપણો ગ્રહ. ઇન્ટરનેશનલ લિટરસી ડે 8 સપ્ટેમ્બર. પ્રમોટિંગ લિટરસી ઇન ધ ડિજિટલ એરા. વર્લ્ડ અર્થ ડેની શું હતી? આપણી શક્તિ આપણો ગ્રહ. ક્યારે? 22 એપ્રિલે. ઇન્ટરનેશનલ લિટરસી ડે 8 સપ્ટેમ્બરે અને પ્રમોટિંગ લિટરસી ઇન ધ ડિજિટલ એરા. ઇન્ટરનેશનલ નર્સ ડે 12 મે. અવર નર્સિસ અવર ફ્યુચર ધ ઇકોનોમિક પાવર ઓફ કેર. નેશનલ એજ્યુકેશન ડે એ 11 નવેમ્બર આવે છે અને મૌલાના અબુલ કલામ આઝાદના જન્મદિવસે તે ઉજવવામાં આવે છે. સેફર ઇન્ટરનેટ ડે 13 ફેબ્રુઆરી 2025 ઉજવવામાં આવ્યો. તેની થીમ હતી ટુગેધર ફોર બેટર ઇન્ટરનેટ. નેશનલ સાયન્સ ડે 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. કોની યાદમાં? તો CV રામનની યાદમાં. એજ્યુકેશન ડે મૌલાના અબુલ કલામ આઝાદની યાદમાં. સાયન્સ ડે CV રામનની યાદમાં. થીમ હતી ઇન્ડિજિનિયસ ટેકનોલોજીસ ફોર વિકસિત ભારત. ડિજિટલ ઇન્ડિયા એનિવર્સરી 2025માં તેની 10મી વર્ષગાંઠ ઉજવવામાં આવી
અને તેની શરૂઆત થઈ હતી 2015માં. તો આ હતા આપણા ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. બધા આપણે નથી કવર કર્યા, બધા કવર કરવા પોસિબલ પણ નથી આખા વર્ષના, બટ આ અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ હતી તે આપણે કવર કરી છે. એક્ઝામ માટે 2 વાર રિવિઝન કરી લેજો એટલે યાદ રહી જાય.